કાજલ આ લઈ લો તો 1 મિનિટ સમજો આ 1 મિનિટ લઈ લો परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्प है ही नहीं। वशिष्ठ राम निर्वाण उत्तरार्ध। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 63 पेज नंबर 1330। જ્યાં સ્વપ્ન બાદ ત્યાં જાગૃત જ છે કે જાગૃત ને સ્વપ્ન બે છે, અથવા તો સ્વપ્ન તો સ્વપ્ન જ છે, જાગૃત નથી. જ્યારે સ્વપ્ન ભાસે છે ત્યારે જાગૃત જ છે કે જાગૃત ને સ્વપ્ન બે છે, કે સ્વપ્ન સ્વપ્ન જ છે, જાગૃત નથી. શું કહે છે? જાગૃત જ છે. તો પછી જ્યાં પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ ભાસે છે ત્યાં આ બધું પણ ભાસે છે. જેને તમે અમે જગત શબ્દ આવે છે, સૃષ્ટિ શબ્દ પણ આવે છે, સમજે? તો ત્યાં પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ છે કે પછી પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ અને આ આખી આકાશથી પૃથ્વી આ બધી સૃષ્ટિ ઈશ્વરથી સૃષ્ટિ બે છે કે સૃષ્ટિ વખતે સૃષ્ટિ છે અને પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ નથી. જેમ કહ્યું કે જાગ્રત વખતે જાગ્રત છે અને સ્વપ્ન ભાસે છે. તો જાગ્રત ને સ્વપ્ન બે છે. અગર તો સ્વપ્ન વખતે સ્વપ્ન જ છે ને જાગ્રત નથી, શું છે?
બે પાસે છે, જાગ્રત અને સ્વપ્ન. તો જાગ્રત અને સ્વપ્ન બે છે કે સ્વપ્ન વખતે સ્વપ્ન જ છે, જાગ્રત નથી એવું છે? રિયલમાં શું છે? રિયલમાં જાગ્રત જ છે. જાગ્રત જ છે. તો પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ ભાસે છે અને ત્યાં સૃષ્ટિ પણ ભાસે છે. તો પરમચિદાકાશ અને સૃષ્ટિ બે છે. અગર જો સૃષ્ટિ ભાસે છે વખતે સૃષ્ટિ જ છે, પરમચિદાકાશ નથી, તો શું છે? સીધી વાત નથી. આવી રીતે પછી પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ જ છે અને આ સૃષ્ટિ ભાસે છે. તો પરમચિદાકાશ અને સૃષ્ટિ બે છે, જાગ્રત અને સ્વપ્ન બે છે. અગર તો સ્વપ્ન વખતે સ્વપ્ન જ છે ને જાગ્રત નથી એવું છે કે જાગ્રત જ છે, તો પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ બોલે છે. ક્લિયર? એ થાય. હવે ગફલત ક્યાં થાય છે? ગફલત ક્યાં થાય? એની જો હૈસો હે પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ જ છે અને સૃષ્ટિ નથી. બરાબર છે? તો સૃષ્ટિ છે એવી રીતે આ સાંભળવામાં આવે, વાંચવામાં આવે અને જાણવામાં આવે, સમજવામાં આવે, બોલવામાં, ત્યાં ગફલત થાય. અને બાકી પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ છે તો સહજ છે. ક્લિયર નથી? હવે આ તો એમ છે કે એક આપણે ઉપચારનો આરોપ કરીએ કે આ તત્વબોધનો ઉપચાર શું કરે? તો કોઈ સ્વપ્ન છે એને ગણીને બોલતું હોય એટલે ઉપચાર. કેમ કે હું આ જૂના જગત છે, મને આ સાચું લાગે છે, એને માટે ઉપચાર. પણ ઉપચાર નથી, આ પ્રકાશ જ છે. આ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ જ છે, ઉપચાર નથી, ઉપદેશ નથી. ખ્યાલ આવે કે નહીં? કારણ કે પોતે પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિનો શું ઉપચાર હોય અને પોતે સૃષ્ટિ નથી એનો શું ઉપચાર હોય? સમજાય? પણ ત્યાં નથી એ મને થોડું છે એવું લાગે છે. તો એ સાપેક્ષતામાં ઉપચાર કહેવાય. બાકી તો સાપેક્ષતા છે જ નહીં, કારણ કે પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ છે. સાપેક્ષતાનો સવાલ જ નહીં. એટલે પછી કે કોઈ સ્વપ્ન પુરુષ મને સ્વપ્ન પુરુષ રૂપે જુએ કે જે મને કાંઈ ફેર પડતો નથી, એટલે હું આ વસિત નથી, એટલે હું સ્વપ્ન પુરુષ નથી, હું પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ. પછી કેમ કે એવું છે ને અંદર આવે. તો હંમેશા સ્વપ્નથી જ સામે લાવવામાં આવે ને તો એને ઉપચારી ન થાય. એને શું થાય? એને એક સાચો માણસ હોય તો વર્ષિત વાક્ય સંપૂર્ણ વિશ્વાસ હોય તો કે આ બધું પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ છે એમ પૂછી શકે કે આ જેમ રામ બધું પૂછે છે કે આ બધું કેમ દેખાય છે, કેમ સાચું લાગે છે, કઈ રીતે નથી, કઈ રીતે. હા, સ્વીકાર છે કે એવું એ ન હોય. જાગ્રતનો હોય તો સ્વપ્ન ક્યાંથી હોય? જાગ્રતનો સ્વીકાર છે, પણ સ્વપ્ન કેમ દેખાય છે પૂછી શકે. પણ મરી ગયા સુધી પછી પૂછે જ કરવાનું ન હોય. એટલે કે તમને ભગવાન કે બસ હવે આ પળ પછી તમને લઈ જવાના, તો તમે કહો ઉપર મારે તો ઘણું પૂછવાનું બાકી. જ્યાં તમે તૈયાર હોવો છો ને ભગવાન તમે કોણ છો, હું કોણ છું, લઈ જવું એટલે શું, ક્યાંથી ક્યાં આવવાનું જવાનું છે, તો ભગવાને અદ્રશ્ય થઈ જાય. બોલો કેમ છે? શું થાય? પ્રકાશ છે એવું લાગે? આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, તેમાં કઈ બાકી રહ્યું? હવે તો આખું અનંત પૂર્ણ બ્રહ્મ છે, તો કઈ બાકી રહ્યું? આકાશ જેવું આખું અનંત પૂર્ણ બ્રહ્મ તેજ છે, તેજ. અને 5-7 અક્ષરમાં આપણે પૂરું એક્સપ્લોર કહેવાય ને, ઉગાડી દે પૂરું પ્રકાશ કરે છે. 5 એક પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ. પાંચમાં સંપૂર્ણ એક્સપ્લોર કહેવાય ને, પ્રકાશ કરે છે. એક પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ. 2 મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ.
3 પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચેતગન. તમે કોઈ આમ મિનમેખ ન મારી શકે. 4 પરમ ચિદાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગન. 4 પરમાકાશ પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગન. 5 પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. આમાં કોઈ મિનમેખ ના મારી શકે, કોઈ શાસ્ત્ર ગુરુની જરૂર નહીં. પૂરેપૂરો પ્રકાશ અહીંયા એક્સપ્લોર છે. એટલે એક્સપ્લોર શબ્દ છે ને ઉઘાડ. નંબર 1 5 છત્રાક્ષર પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ. પછી આ બધું શું છે? તો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ. બીજું છત્રાક્ષર આ બધું શું છે? મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ. પછી આ બધું શું છે? તો ત્રીજું પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચિદગન. કોઈ મિટમેખ ન મારી શકે. ચોથું આ બધું શું છે? તો પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગન. આ બધું શું છે? તો 5મું પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. પૂછવાનું કહેવાનું એવું બધું આ બધું શું છે? હું આ છું, આ બધું છે, મને દેખાય છે, મન થાય છે, આ બધું ઉત્પન્ન થાય છે ને બધું રહે છે ને પછી લીન થાય છે. પ્રશ્ન રહે. વચિક વાક્ય સંપૂર્ણ વિશ્વાસ હોય તો એક જ છત્રાક્ષર બસ છે. આ બધું શું છે? તો જેને જે છત્રાક્ષરથી ફૂલ પ્રકાશ રહેતો હોય એ પ્રકાશથી ફૂલ પ્રકાશ રહે. બોલો, એક જણ બોલતા જાઓ, તમને ક્યાં છત્રાક્ષરથી? અમે હું કેમ પૂછીએ ખબર? પછી તમે તમારું કંઈક લાવશો ને તો અમે અમે મૂકશું. તમારું તો આ છે ને હજુ આ ક્યાંથી આવી? બોલો. આમાં આ સિવાયનું છત્રાક્ષર કોઈ બી હોય છે. જેમ કે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. અગર તો આકાશ જેવું આખું અનંત પૂર્ણ બ્રહ્મ તેજ છે. તમને છત્રાક્ષર તો ફૂલ આપેલા. આખું અનંત પૂર્ણ બ્રહ્મ છે. તો તમે એક છત્રાક્ષર લાવો, પછી તમે બીજું લાવશો એટલે મેં સાંભળ્યું છું. તમે આ કીધું હતું કે હું તો આ રહ્યો છું હરકા બરાબર. સાચું ચોખ્ખું બોલજો એટલે પછી ફરી ન જાઓ. શું કે પછી હું જરા બરોબર સેટ થાઉં પછી કહીશ. તો એમ રાખો સેટ થઈ ગયું બરાબર. આમાં કેમ સેટ થયા છો? તો અમે સેટ થવું જ પડશે. અને સેટ તો છે જ. પાછું આ સેટ કરવાનું નથી અને આ સેટ છે જ નહીં. શું કે બોલો? બરાબર છે. એટલે હું છત્રાક્ષર બોલી જાઉં પણ હવે મને અનુભવ ન હોય તો બધું એમ કે મને એવું પ્રકાશ ન થયો હોય તો એને માટે સમાધાન આવે છે. વચિષ્ઠ વાક્ય સંપૂર્ણ વિશ્વાસ. રામે કીધું હું તને કહું ખરો, શરૂઆતમાં કીધું હું તારા પ્રશ્નનો ઉત્તર બધા આપું, બધાય આપું, એકે બાકી. પણ તને મારા વાક્યમાં સંપૂર્ણ વિશ્વાસ હોય તો આપું, નહીં તો પછી રાખમાં હવન કરવા જેવું થાય. તો બોલો, અહીંયા હવે રાખમાં હવન કરવા જેવું ન થવું. અમે એમ નથી કહેતા કે અમારા વાક્ય સંપૂર્ણ વિશ્વાસ. અમે એમ કહી અમારો સંપૂર્ણ સ્વાનુભવ છે ને અમારો 37મો રાઉન્ડ છે ને અમે અક્ષરમાં અખંડ રહ્યા છીએ ને અમારો સંપૂર્ણ પ્રકાશ છે, સંપૂર્ણ સ્વાનુભવ છે. અને અમે કહીએ કે વચિષ્ઠ વાક્ય સંપૂર્ણ વિશ્વાસ એટલે બધું પ્રકાશ જ છે. આપણે લાલસીપુર ગયા, એક જ વાર ગયા. આપણે અહીંથી જ ગયા હતા. સવારે જઈને સાંજે આવતા એટલે સામે બધા ભાવિકો બેઠા હતા. હા, અમે કીધું અહીં તો તત્વબોધની જરૂર નથી. એટલું સરસ કુદરતી વાતાવરણ. અને પેલો ડેમ થવાનું નથી. તમારા શિવરાવાળા બધા આવ્યા નજીક પડ્યું ને એટલે માત્રકનો ડેમ નજીક હતો. વોકિંગ ડિસ્ટન્સ જવાય આમ ગયા નહીં. અને બેઠા તો સામે ધારો જાગી બધા શાંત, બાળકો શાંત ને સ્ત્રીઓ શાંત, બધા પુરુષો બધા શાંત. અમે કેટલા કલાક બેઠા તો બધા શાંત છે. સરસ તો ટાઈમ માઇક ખસેડી દીધું કે અહીં તત્વોની જરૂર નહીં, માઇક ખસેડી દીધું. સામે પેલા ભજનવાળા હોય એને ટેવ હોય ને પૂછવાની એમ કે આપણે જાણીએ પણ આ શું કહેશે પણ એવું તો એક બે કરીને પછી એ શાંત થઈ જાય. આપણા ગામડાઓમાં એવું વધારે. પછી અમે શાંત બેઠા તો ખબર જ ન પડી. પ્રસાદનો ટાઈમ થઈ ગયો 12 વાગી જાય, 4 કલાક નહીં.
તો કોઈ હલ્યું જ નહીં. પછી જરા તો કે સામે જ મળે ખાદીના કપડાં પહેર્યા એટલે અમારે ખેડૂતોને આ લોકો ચડાવી દીધા હોય, બનાવી દીધા, બાકી અંદર ક્વોલિટી છે ન હોય, ભગવાનનો માણસ નથી. એટલે એની બાજુ બેઠેલા એણે એને પૂછ્યું આ શું કહે છે? સમજાય કે નહીં? સામે ધારાસભ્ય બેઠા ને બાજુમાં બેઠો તો એ ભાવિકે પૂછ્યું કે આ શું કહે છે? એટલે એને ખાલી એટલું જ કીધું, આખા પ્રકાશના ટુકડા થાય એમ કે ત્યાં. હવે અમે કીધું ને હવે ક્યાં વેદાંત બ્રહ્મદાન ભણવા જવાનું? ખાલી એટલું જ કીધું એને. અમે કીધું હવે આવું તો ક્યાંય ફૂલ લાઈટ કહેવાય. એણે એમ કીધું, પહેલાં એ પૂછ્યું કે આ શું કહે છે? એટલે એણે એમ કીધું આખા પ્રકાશના ટુકડા થાય. પછી નમસ્કાર કરીને આવી નજીક આવી નમસ્કાર કરીને પછી ગયા અને કામ જેવું. એટલે આ બહુરત્ના વસુંધરા આ પ્રકાશની ભૂમિ અને એમાં આપણે મનુષ્ય જે મળે પછી તમને આખો પ્રકાશ છે, આખા પ્રકારના ટુકડા થાય એનો અર્થ કે આખો પ્રકાશ છે. આપણે આકાશ જેવું એટલે માટે કીધું કે નીચું નાનું ન દેખાય, આખો પ્રકાશ એમ કે અનંત જ દેખાય, અનંત અખંડ આપે મહાચિદાકાર જ્યોતિ અનંત અખંડ આપે. તો આ આખા પ્રકાશ આમ તો બધો આખો એટલે અનંત આખો, પણ ખાસ એમ કહીએ કે આ પૃથ્વી સાપેક્ષ કહીએ તો આ પૃથ્વીમાં કદાચ જેને એમ કહેવાય કે જે પ્રજાસત્તાક દેશો સ્વતંત્ર જેને કહેવાય જેમ કે અમારો ઇન્ડિયા છે, કોઈ બીજો છે, ત્રીજો છે, એવા તો ઘણા દેશો હશે બધા અલગ અલગ સ્વતંત્ર પોતપોતાના જે નિયમો અને વ્યવસ્થા હોય. અમે વર્ષો પહેલાં તો 262 સાંભળેલા, અત્યારે કેમ એટલા હોય 300 હોય તમે બરાબર છે. એમાં આ જે દેશ છે આ ભૂમિ, આ ભૂમિમાં જો દેવ ધર્મથી હોય અને આ ભૂમિમાં જો આ વસિત મળ્યા હોય અને પછી કાંઈક પૂછવાનું રહ્યું હોય તમને થાય કે આ સારો માણસ જ બીજું કંઈ ન હોય. કારણ કે પછી અમે જ્યાં એમ કીધું કાલે સાંજે આવ્યું કે બધું શુદ્ધ ચિદાકાશ જ છે. રામનો એક પ્રશ્ન કેવો છે એમ કે તમે આ વસિષ્ઠ રહીને આ બધું જોયું કે મેં અનંત બ્રહ્માંડો જોયા, અનંત આકાશ જોયું, અનંત સૃષ્ટિઓ જોઈ, અનંત બ્રહ્માવિદ મેં જોયા, અનંત વસિષ્ઠ જોયા, બધું ઘણું. તો તમે આ વસિષ્ઠ રહીને જોયું જે સામે બેઠા છે જે પ્રશ્નનો ઉત્તર આપે છે આ રહી ગયું કે તમે અનંત સુધી ચિદાકાશ રહીને આ બધું જોયું. મેં આ રહીને ન જોયું, નો દેખાણો, આ રહીને નો દેખાણો, પણ પછી મેં સમાધિમાં એટલે અનંત સુધી ચિદાકાશ રહીને મેં બધું જોયું તો બધું મારું અનંત સુધી ચિદાકાશ સ્વરૂપ જ જોયું. જે બધું જોયું એ હું અનંત સુધી ચિદાકાશ જ કરું. એટલે જ્યારે તમે વસિષ્ઠને વસિષ્ઠ રૂપે નથી જોતા અને વસિષ્ઠને એ પરમ ચિદાકાશ પરમ જે દેખાણ જ્યોતિ રૂપે અનુભવો છો, પછી તમે પણ એ જ છે, બધું એ જ છે ને એક જ છે, બધું એક જ સ્વરૂપ, બધું ભગવાન છે, બધું પ્રભુ છે, બધું ઈશ્વર છે, બધું બ્રહ્મ છે, બધું આત્મા છે, ચિદાકાશ છે, ચિદાકાશ છે, સચિદાનંદ એક ગોળ કે કેવું કાંઈ નો કે શબ્દ નથી પણ છે. જે બધું છે અનુભવ બીજે નંબરે આવે, જ્ઞાન જ બીજા નંબરે આવે. એ અનુભવનું જ્ઞાન કેવો પણ આ સૂર્ય છે તો સૂર્ય જ છે, આકાશ છે તો આકાશ જ છે, મહાસાગર છે તો મહાસાગર છે. પછી એમ કે આ મહાસાગરમાં આ બધું દેખાય છે, મહાસાગર જ દેખાય છે. આ બધું એટલે આખો મહાસાગર જ છે. આકાશમાં આ બધું દેખાય છે, આ બધું આકાશ જ છે. સૂર્યપ્રકાશમાં આ બધું આખો સૂર્યપ્રકાશ જ છે. તો શુદ્ધ ચિદાકાશમાં બધું દેખાય છે ને આખું શુદ્ધ ચિદાકાશ જ છે. સમજાય? હવે આમાં એમ કે આપણે શું કરવું એટલે એમાં બીજું કંઈ શું છે કે બીજું કંઈ થાય છે? અચ્છા, પછી આપણે એમ કે આપણને ખરેખર એ આખો પ્રકાશ ને આખો પ્રકાશ છે, આખો આનંદ છે, આખી શાંતિ છે એવું જોવે છે. આખો પ્રકાશ છે, આખો આનંદ છે, આખી શાંતિ છે, જોવે છે ક્યાં?
તો ઘરમાં બેઠા હોય પછી કે મારે ઘર જોવે છે, પણ ઘર જ છે કે નહીં? તો તમે કહો કે મારે આખું શુદ્ધ ચિદાકાશ જોવે તો પણ શુદ્ધ ચિદાકાશ જોવે છે કે છે જ, સહજ છે. અને કોને જોવે છે? એ જેમ કે જોવે છે બીજો છે એ શુદ્ધ ચિદાકાશ જ છે. અને જોવે છે એવું જે થાય છે એ શુદ્ધ ચિદાકાશ જ છે, બીજું કઈ છે? તો આ બધું શું છે? એટલે બધું ઓછું થઈ કીધું કે આ બધું જે છે એ મેં જોયું શુદ્ધ ચિદાકાશ રહીને, એટલે એમાં બધું મેં મારું શુદ્ધ ચિદાકાશ સ્વરૂપ જ જોયું, મારું પોતાનું સ્વરૂપ. અને આપણું આ જગત છે શુદ્ધ ચિદાકાશ છે, હું આ વસ્તુ છું એ શુદ્ધ ચિદાકાશ છું, તું આ રામ છે શુદ્ધ ચિદાકાશ છે, બધું શુદ્ધ ચિદાકાશ. આપણે શું સાંભળી જઈએ જ અમને સમજાતું નથી, તો કંઈક બીજું બીજું જ આવે છે. એમ નથી થતું કે આમાં બીજું ત્રીજું જગ્યા ક્યાં છે? તમને કઈ થાય છે તો તમારે એમ જ જાણવું કે મને જે થાય છે ને, હું જે છું મને જે થાય છે ને, ન્યાય શુદ્ધ ચિદાકાશ નથી, બધું બોલે છે એટલું રાખવાનું. શું કે હા તો બોલો કેવું કે જગ્યા આપીએ અમારા માટે, રસ્તો કર્યો. આપણે કહે હું આ છું અને મને થાય છે કે આ બરાબર છે, બધું શુદ્ધ ચિદાકાશ છે, ફિલોસોફી તો સાચી, તત્વજ્ઞાન તો સાચું, પણ આ હું છું અને મને આમ થાય છે તો બધું જ ખરું, પણ ક્યાંક શુદ્ધ ચિદાકાશ નથી એટલું આપણે રાખવાનું. ન ચાલે? શું કે બધું ભગવાન છે ખરું, પણ હું આ છું અને મને આમ થાય છે ને, તો એકલી જગ્યામાં ભગવાન નથી એટલું આપણે રાખવાનું. શું કહે? તમને લાગે કે ઘરના છે એ એમનું જ ચલાવે છે, તો તમારે કહેવાનું કે વસ્તી એમ કહે છે કે બધું જ ભગવાન છે, પણ મને એમ અનુભવ થાય કે જ્યાં તમે છો એના સિવાય બધું જ ભગવાન છે. હું કરીએ પણ કરે કારણ રસ્તો કરવો જ પડશે. ઓકે. અને હું તમારો અનુયાયી છું એટલે ક્યાંય ભગવાન નથી. જ્યાં ભગવાનનું હોય એનો અનુયાયી હોય એટલે ક્યાંય ભગવાન ન હોય. હું તમારો પરમ ભક્ત છું, અનન્ય. વચ્ચે મેં ચપ ઠાક પકડ રાખે છે. ચાલો સાંભળીએ કે થાય છે શું કરો શું ન કરો, કરો જે થઈ શકે એટલું કરો, તૂટી જાય. અરે પરમ શાંતિ સિવાય બીજું કાંઈ નથી, એવો અમારો સંપૂર્ણ સ્વાનુભવ છે. એમને બોલીએ પણ એક વસ્તુ છે, તમે નથી ત્યાંથી અમને ના જુઓ, છે ત્યાંથી અમને જુઓ. કારણ કે અમે નથી ત્યાંથી કાંઈ નથી જોતા, બધું છે ત્યાંથી જોયું, ત્યાંથી કે ત્યાંથી. હા કે તમારી ભાષા અમારી ભાષા નથી ભાઈ, બધું શુદ્ધ ચિદાકાશ છે. ભાષા નથી વળગે ફૂટ રણમાં જે જીતે તે ચોર કવિએ કીધું. એટલે ભાષાથી બધું શું છે? કાંઈ નહીં, ભાષા કાંઈ નથી. રણમાં જીતે તે ચોર એટલે બધું ચિદાકાશ છે. હવે હું દેખાવ છું, આ જગત દેખાય છે, આ જગત ચિદાકાશ છે, હું ચિદાકાશ છું, બધું ચિદાકાશ છે, બધા ચિદાકાશ છે. ભાષા નથી. આપણે કે આ બધો સૂર્યપ્રકાશ છે, એ ભાષા છે કે સૂર્યપ્રકાશ છે? આપણે કે આ બધું અનંત સ્વચ્છ મહાઆકાશ છે, તે ભાષા છે કે અનંત સ્વચ્છ મહાઆકાશ છે? આપણે કે આ મહાસાગર છે, તે ભાષા છે કે મહાસાગર છે? આપણે કે આ બધું શુદ્ધ ચિદાકાશ છે, ભાષા છે કે બધું શુદ્ધ ચિદાકાશ છે? આમાં પ્રશ્ન આવ્યું કે અનુભવ તેનું સમાધાન. અનુભવનો પ્રશ્ન કરનાર અનુભવ છે. એટલે અનુભવ છે, અનુભવનો પ્રશ્ન કોણ કરે? અનુભવ ન હોય એ અનુભવનો પ્રશ્ન કરે? અનુભવ
એમ કોણ કે અનુભવ. અનુભવ ન હોય તો એ કે અનુભવ અનુભવ જ કે અનુભવ 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 જ છે કે નહીં? એટલે એવું થાય કે નિત્યનું ચંદ્રપ્રકાશ એનો અર્થ એમ કે મને 46 વર્ષમાં કેમ ન કીધું, આજે કેમ કીધું? એટલે આ પહેલેથી જ છે. પણ તમે હકણા રહ્યો ત્યારે હું સુખી છું, હું દુઃખી છું. તમે ભલે કાંઈ પણ જાતો હોય તમે ગુમા છો મને આમ થાય છે, તમારે એવું રાખવાનું કે વચ્ચે કીધું છે કે બધું શુદ્ધ ચિદાકાશ છે. એટલે મારું જે થવું હોય જીવો તો જીવન, મરવું હોય તો મરવું, સુખીતા હોય સુખીતા, મૃત્યા હોય સુખીતા. પણ પછી બધું શુદ્ધ ચિદાકાશ છે. એક પ્રકાર સામો આવે પછી હું મારું સુખ ને મારું દુઃખ ને આમ એટલે એવું કંઈક તત્વબોધ હોય તો આજના દિવસે જે થયો રોજે રોજે પછી પૂછી આજે શું હતું એટલે એક વાક્ય કોકી નાખો તો કહી દો કે બધું શુદ્ધ ચિદાકાશ છે. હવે તમે કેમ છો? મજામાં? ઠીક છે. આમ શું આમ રસ્તો શું થાય આમાં? સાચું જ છે, 100% સત્તા. બધું બધું બોલો શું લાગે? सब माँ की दाता है, एकदम सहज है. સર્ગ 63 આ સર્વ બ્રહ્મરૂપ જ છે. પેજ નંબર 33. આ 63મા સર્ગમાં અવિવેકી પુરુષોની દ્રષ્ટિથી જોઈએ તો એકબીજાની અંદર અનંત સૃષ્ટિઓ રહેલી છે, અને બ્રહ્મવેત્તા પુરુષોની દ્રષ્ટિથી જોઈએ તો બ્રહ્મ સર્વત્ર ચિદ્રૂપ રહેલ છે એ વિશે કહેવામાં આવશે. આ 63મા સર્ગમાં અવિવેકી પુરુષોની દ્રષ્ટિથી જોઈએ તો એકબીજાની અંદર અનંત સૃષ્ટિઓ રહેલી છે, અને બ્રહ્મવેત્તા પુરુષોની દ્રષ્ટિથી જોઈએ તો બ્રહ્મ જ સર્વત્ર ચિદ્રૂપ રહેલ છે એ વિશે કહેવામાં આવશે. ચિદ્રૂપ એટલે ચૈતન્ય પ્રકાશ. આ બધું છે બ્રહ્મ જ ચૈતન્ય પ્રકાશ છે. બ્રહ્મવેત્તા એટલે એવી શ્રુતિ છે બ્રહ્મવિદ બ્રહ્મ એવા ભવતી, બ્રહ્મને જાણનાર બ્રહ્મ જ થઈ જાય છે, એને બ્રહ્મવેત્તા કહેવાય. વસિષ્ઠથી જે બ્રહ્મને જાણે એટલે બ્રહ્મરૂપ થઈ જાય એટલે એ બ્રહ્મવેત્તા. વિશ્વામિત્રે કેટલું કર્યું, એના 100 પુત્રો મારી નાખ્યા. વિશ્વામિત્રે વસિષ્ઠના 100 પુત્રો મારી નાખ્યા. રાજા હતા અને વસિષ્ઠ જ્યાં સુધી સહી ન કરે ત્યાં સુધી બ્રહ્મણજીનું પદ ન હોય. એટલે મને નાનપણમાં પાઠ આવતો, મોટા અક્ષર હોય ગુજરાતી. એટલે આશ્રમ છે એની ઓસરીમાં વસિષ્ઠ ત્યાં અરુંધતી બેઠા હતા, અને ચંદ્રમાં ભગવાન હતા, એનું દિવ્ય અલૌકિક તેજ હતું. ચંદ્રમાં ભગવાન એટલે અરુંધતી કે ચંદ્રમાં ભગવાન કેટલા સરસ, અને જ્યોત્સના તેજ કેટલું દિવ્ય અલૌકિક અત્યાર સુંદર. પણ પેલા વિશ્વામિત્ર તો ખાર હતો ને, એને તો એના ઉપર ખૂબ ઓળખ, એટલે એ તો પેલું ખડક લઈને આવેલા વચનને મારવા, અને સમજાઈ ગયેલા. એટલે વચ્ચે એટલું જ બોલ્યા કે આ તે બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર જેવું છે. એટલે પેલા આવીને ખડક નાખી દીધું, પગમાં પડી. તમે આવજો ખડક લઈ. આમાં પાઠો મસ્ત, બાહુબલીનો પાઠો તો મસ્ત. ઋષભદેવના 100 પુત્રો હતા, 98 તો પહેલેથી જ વિતરાગ થઈ ગયા. પછી 2 જડ્યા હતા,
ખબર છે બાહુબલી અને બીજા પેલા ને એ પછી એમને પણ જ્ઞાન થયું ચેવડના બાહુબલીને જ્ઞાન નહોતું થયું શાંતિ નહોતું થયું એટલે ઋષભદેવની બીજી બે પુત્રીઓ હતી બ્રાહ્મી અને સુંદરી આવો પાઠ આપો એટલે પેલા બધું જ છોડી દીધું સર્વ ત્યાગ કર્યો તમે પૂરો સંન્યાસ પૂરો વિતરાગ હતા પણ શાંતિ નથી પ્રકાશ નહોતો એટલે પછી બ્રાહ્મીને સુંદરી ત્યાંથી નીકળીને બોલી વીરામોરા ગજથી હેઠા ઉતરો ગજ એટલે અહંકાર અભિમાન તરત જ એકદમ પરમ શાંત થઈ જાય એટલે માણસ ખાલી એટલું સમજે કોમન સેન્સ હોય ને કે ભાઈ આપણો અહંકાર અભિમાન છે કાંઈ નથી નરસિંહ ક્યાંય ભણે નતો તો એને તો કીધું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ સ્વાંતાણે ગાર્ડન જે કૂતરો ચાલતો નથી કાઢું હું કહેતું તો એવું થઈ જાય રમણે બે જ વાત કરી કે હું દેહ છું બસ એ અહંકારનો ત્યાગ કરો એમનામ સંન્યાસ બહારનો સંન્યાસ નથી બહારનો ત્યાગ ત્યાગ નથી તો આપણે ઘણા જોયા કાંઈ ઠેકાણા વગર ના ભગવા પેર લેવાથી કંઈ ભ્રમણ થઈ જવાથી હું દેહ છું તો કેવી રીતે ત્યાગ કરો કે તમે જાણો છો યોર વિટનેસ તમે સાક્ષી ચૈતન્ય છો તો એ તમે ભગવાન છો એવું કીધું હું દેહ છું અહંકાર નથી એટલે દેહ કહે છે કે હું છું સાક્ષી ચૈતન્ય કહે છે કે હું છું ચૈતન્ય કે જળ નો કે હું દેહ જળ છે અજ્ઞાન છે નો કે હું છું સાક્ષી ચૈતન્ય કહે છે કે એ જ શુદ્ધ ચિદાકાર છે અનંત એ જ અનંત શુદ્ધ ચિદાકાર છે એ જ તુર્યાતી દેહ સાપેક્ષ એમ કે હું જાણનાર છું એટલે હું સાક્ષી ચેતના છું તો એ તુર્ય છે પછી દેહ નથી પછી એ તુર્યાતીત છે જળ તરંગનું જળ કે હું જળ છું આ તરંગનો આકાર છે નથી પછી એ જળ મહાસાગર છે એ તુર્ય છે એ તુર્યાતીત છે એના આનંદ પૂર્ણ સ્વરૂપમાં એ તુર્યાતીત કહેવાય અને દેહના સાક્ષી તરીકે એને તુર્ય કહેવાય દેહને જાણનાર હું દેહને જાણનાર સાક્ષી ચૈતન્ય છું એ તુર્ય છે જાગૃત સ્વપ્ન સુષુપ્તિનો સાક્ષી છું એનાથી રહિત છું એનાથી પર છું હું જાગૃત સુષુપ્તિ છે એને જાણું છું એ બદલાય પણ હું બદલાતો નથી સાક્ષી ચેતન અને અનંત રૂપે હું તુર્યાતીત છું હું અનંત શુદ્ધ ચિદાકાર છું એ તુર્ય છે એ તુર્યાતીત તરંગ જળ છે ભાગનું જળ છે એ જ આખો ભાગ રહિત અનંત પૂર્ણ મહાસાગર છે તુર્યાતીત એક જ ખ્યાલ આવે ને બે થાય તુર્યાતીત એક જ અને કોઈ તરંગ નથી આકાર આભાસ આકાર વિકાર છે આભાસ આકાર વિકાર આકાર છે ઉત્પન્ન થાય પછી રે પછી લિંગ થાય પણ આકાર છે જ નહીં તો અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ પ્રકાશ કેવો છે અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ તો બ્રહ્મવેદતાની દ્રષ્ટિમાં આખું અનંત પૂર્ણ બ્રહ્મે અનંત પૂર્ણ બ્રહ્મ છે આકાશ જેવું આખું અનંત પૂર્ણ બ્રહ્મ તેજ છે તેજ જ્યોતિ પ્રકાશ અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ બ્રહ્મ જ્યોતિ અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ ચિદાકાશ ચૈતન્ય પ્રકાશ રૂપિયા ચૈતન્ય પ્રકાશ હવે તો કોણ પ્રકાશે છે એ પોતામાં પોતે જ પ્રકાશે છે પરમ ચિદાકાશ પરમ ચૈતન્ય આખું બધું પોતામાં પોતે જ આખું અનંત અખંડ અભેદ સમાન એકરૂપ આખો પ્રકાશ પ્રકાશથી જે ઓળખાય ત્યાં બધું પ્રકાશે છે એટલે પ્રકાશ પછી પ્રકાશ પ્રકાશ જ છે પ્રકાશ પ્રકાશ એ બધું પોતામાં પોતે પતી ગયું પ્રકાશ પ્રકાશથી જ ઓળખાય એ બધું પ્રકાશ જ પ્રકાશ પોતામાં બધું પ્રકાશ કીધું નથી રામ બોલ્યા તમે અવ્યય વિનાના તમારા અંશમાં માત્ર વાસનામય દેહ વડે સ્ત્રી સાથે સી રીતે વ્યવહાર કર્યો હતો એવી સ્થિતિમાં ક ચ ટ ક આદિ અક્ષરોનો ઉચ્ચાર પણ સી રીતે થયો વશિષ્ઠ બોલ્યા જેમ શબ્દના શરીરમાંથી વર્ણોચ્ચાર થઈ શકતો નથી
તેમ આકાશના જેવા નિર અવયવ ચૈતન્ય શરીરને ધારણ કરનાર તત્વવેત્તાઓના મત પ્રમાણે ક ચ ટ ત આદિ વર્ણોનો કદી પણ ઉચ્ચાર જ થતો નથી, પરંતુ એ સર્વ કેવળ કલ્પના માત્ર છે. સ્વપ્નની અંદર જો પરમાર્થ રૂપે વર્ણોનો ઉચ્ચાર થતો હોત તો એ વર્ણો નિદ્રા વગરના કૌંસમાં જાગતા પાસેના મનુષ્યના સાંભળવામાં આવત. સ્વપ્નની અંદર જો પરમાર્થ રૂપે વર્ણોનો ઉચ્ચાર થતો હોત તો એ વર્ણો નિદ્રા વગરના કૌંસમાં જાગતા પાસેના મનુષ્યના સાંભળવામાં આવત. આથી સિદ્ધ થાય છે કે સ્વપ્નમાં જે કંઈ દેખાય છે તે કશું સત્ય નથી, પણ કેવળ ભ્રાંતિ માત્ર જ છે. ચિદાકાશ જ પોતાના સ્વરૂપની અંદર નિદ્રાના સ્વભાવના બળને લીધે સ્વપ્ન રૂપે વિવર્ત ભાવને પ્રાપ્ત થઈ તે પ્રતીતિમાં આવે છે. ચંદ્રમામાં કાળાશ જણાય, આકાશમાં લીલા પીળા રંગો દેખાય અને શિલામાં ગાન થતું લાગે એ સર્વમાં જેમ સર્વવ્યાપકતાને લીધે તે સ્થળમાં રહેલ ચિદાકાશ જ વિવર્ત રૂપે તેવા આકારે થઈ રહેલું પ્રતીતિમાં આવે છે, તેમ સ્વપ્નમાં પણ દેહ તથા તેમાંથી થનારા વર્ણમય શબ્દો વગેરે જે કાંઈ પ્રતીતિમાં આવે છે તે સર્વમાં ચિદાકાશ જ તેવા રૂપે વિવર્ત ભાવથી થઈ રહેલું ભાસે છે. જેમ આકાશમાં પ્રતીતિમાં આવતા નીલા પીળા આદિ વર્ણો આકાશથી જુદા નથી પણ આકાશ રૂપ જ છે, તેમ જે કાંઈ સ્વપ્નનો અનુભવ થતા તેમાં સ્વપ્ન સૃષ્ટિ દેખાય છે તે પણ ચિદાકાશ રૂપ જ છે. તેથી તે જરા પણ જુદી કહી શકાતી નથી. જેવો સ્વપ્ન પ્રપંચ છે તેવો જ આ આપણી આગળ ખડો થઈ રહેલો જાગ્રત પ્રપંચ પણ છે. જેવો આ જાગ્રત પ્રપંચ છે તેવું જ જે કાંઈ સમાધિમાં દેખાયું હતું તે હતું. એ સર્વ વસ્તુતઃ ચિદાકાશ રૂપ હોવા છતાં જાણે ચિદાકાશ રૂપ ન હોય તેમ દેખવામાં આવે છે. ચૈતન્ય પરબ્રહ્મ એવી રીતે સુંદરતાથી અને ચતુરતાથી વિવર્ત રૂપે ફેલાઈ રહ્યું છે કે જાણે એ પોતે જગતના આકારે સત્ય અને સ્થિર રૂપે સ્ફુરી આવતું હોય તેમ પ્રતીતિમાં આવે છે. રામ બોલ્યા, હે મહારાજ, આ જગત જો સ્વપ્નના જેવું અથવા સ્વપ્ન જ હોય તો પછી તે જાગ્રત રૂપે કેમ પ્રત્યક્ષ જોવામાં આવે છે અને અસત્ય હોવા છતાં તે જાણે ખરેખર સત્ય જ હોય એવું કેમ થઈ રહ્યું છે? વશિષ્ઠ બોલ્યા, આ જગતો સ્વપ્ન તુલ્ય કેમ છે એ વિશે કહું છું, તે તમે સારી રીતે ધ્યાન દઈ સાંભળો. સ્વપ્નની પેઠે જ આ જગતો ચિદાકાશથી જુદા નથી, તેમ સ્વપ્નની પેઠે જ તેમાં સત્યતા રહેલી નથી. સ્વપ્નની પેઠે જ તેઓ પણ અસ્થિર છે અને સ્વપ્નની પેઠે જ અનિર્વચનીયપણે આત્મસત્તાને લીધે જ તેઓ સ્થિર થઈ રહેલા જણાય છે. બીજોના ઢગલામાં જેમ અનેક બીજો રહેલા જોવામાં આવે છે તેમ ચિદાકાશની અંદર તેઓ અનેકપણે અનુભવમાં આવે છે. તેઓ કૌંસમાં વિચિત્ર વાસના પ્રમાણે તેઓ સ્વપ્નની પેઠે જુદા જુદા રૂપે દેખાય છે. વળી સ્વપ્નની પેઠે જ કેટલેક અંશે તેઓમાં પરસ્પર સમાનતા રહેલી હોય છે અને કેટલેક અંશે તેઓમાં જરા પણ સમાનતા દેખાતી નથી. વળી એ જગતો કૌંસમાં કેળના છોતરાની પેઠે એકબીજામાં પરસ્પર જોડાઈને રહેલા હોય તેવા અનુભવમાં આવે છે અને તેવા ઉત્પન્ન થયેલા હોય છે. સ્વપ્ન અને તેવા ઉત્પન્ન થયેલા હોય છે. સ્વપ્નની પેઠે તેઓ પરસ્પર એકબીજાના જોવામાં આવતા નથી, તે વિવિધ પ્રકારના હોય છે અને અનેક હોય છે. વળી એ જગતો અન્યોન્ય કૌંસમાં એકબીજાનું કશું જોઈ શકતા નથી. તેઓ જળ જેવા દેખાય છે અને એક ઢગલામાં રહેલા બીજોની પેઠે તેઓ પોતાના અધિષ્ઠાનની અંદર છેવટે એક રૂપ થઈ જાય છે. ચિદાકાશ રૂપ હોવાથી તેઓ સાવ શૂન્યપણાને પ્રાપ્ત થઈ જતા નથી. તેમજ કૌંસમાં આપણી પેઠે તે પરસ્પર એકબીજાને જોઈ શકતા નથી. પોતે ચૈતન્ય હોવા છતાં તેઓ તો પોતાના સ્વરૂપની આડે અજ્ઞાનનું આવરણ આવી જવાને લીધે જાણે સુષુપ્તિને પ્રાપ્ત થઈ ગયેલા હોય તેમ નિરંતર સ્વપ્ન સ્થિતિને અનુભવે છે. અજ્ઞાનરૂપી સુષુપ્તિને પ્રાપ્ત થયેલા જીવો સ્વપ્નરૂપ જગતના સમૂહને પામે છે. એટલે તેમાં તેઓ દિવસની કલ્પના કરે છે અને તેને વિશે
સર્વ વ્યવહાર કરે છે. દેવતાઓએ જે અસુરોનો સંહાર કર્યો છે તેઓ પોતાના સ્વપ્નરૂપ જગતની અંદર જ હમણાં સ્થિતિ કરી રહેલા છે. તેઓ અજ્ઞાનને લીધે મોક્ષ પામ્યા નથી, ચેતનપણાને લીધે પાષાણ આદિ જડભાવને પામ્યા નથી, તેમ પાછા દેહવાળા પણ બન્યા નથી. તો પછી સ્વપ્નરૂપ જગત સિવાય બીજી તેમની ક્યાં સ્થિતિ હોય? બીજા મનુષ્યો અવિદ્યારૂપી સુષુપ્તિમાં સૂતા છે. તેઓ પણ પોતાના સ્વપ્નરૂપી જગતની જાળમાં રહીને પોતાની વાસના વડે કલ્પી કાઢેલા આચાર અને વ્યવહાર કરતા રહે છે. બીજાઓએ તેમનો સંહાર કર્યો છે એટલે તેઓ પણ પોતાના એ સ્વપ્નરૂપ જગતમાં પ્રથમ કહેલા અસુરોની પેટે સ્થિતિ રાખી રહેલા છે. તેઓ પણ મોક્ષને પ્રાપ્ત થયેલા નથી અને પાછા શરીરધારી પણ થયા નથી. તેઓ પોતાનું ચિન્મય સ્વરૂપ અને વાસના એ બંને વડે યુક્ત છે. તો પછી તેઓ પોતે જ દીઠેલા પોતાના સ્વપ્નરૂપ જગતની જાળમાં સ્થિતિ રાખ્યા વિના બીજે ક્યાં રહે? એવી જ રીતે અવિદ્યારૂપી સુષુપ્તિમાં સૂતેલા રાક્ષસો પણ પોતાના સ્વપ્નરૂપી જગતની જાળમાં રહીને વાસનામય વ્યવસ્થાને અને આચારને આચરે છે. દેવોએ જે અસુરોને હણ્યા છે તેઓ પણ મનુષ્ય આદિકની પેઠે જ પોતાના મનોમય સ્વરૂપ સ્વપ્નરૂપી જગતની અંદર જ રહેલા છે. હે રામચંદ્રજી, એવી જ રીતે જે બીજા પણ અજ્ઞાની જીવો માર્યા ગયા છે તેઓ શું કરે છે એ તમે જ કહો. તેમનું અજ્ઞાન કાયમ રહેલું હોવાથી તેમનો મોક્ષ થયો નથી અને ચેતનપણાને લીધે તેઓ જળ પાષાણ આદિ ભાવને પણ પામ્યા નથી. જેવી રીતે આપણે ઘણા લાંબા કાળથી આ દ્રશ્ય જગતનો અનુભવ કરીએ છીએ અને તેમાં સત્યતાનું અભિમાન બાંધીએ છીએ, તેવી જ રીતે પર્વતો, સમુદ્રો, પૃથ્વી અને મનુષ્યો સાથેના પોતપોતાના દ્રશ્ય જગતોનો એ સર્વ જીવો લાંબા કાળ સુધી અનુભવ કરે છે અને તેમાં સત્યતાનું અભિમાન બાંધે છે. જેવી રીતે તેમના જગતોમાં પ્રલય જગતની મર્યાદા વગેરે છે, તેવી જ રીતે આ આપણા જગતમાં પણ છે. જેવી આ આપણા જગતની વ્યવસ્થા છે તેવી જ એ લોકોના જગતોની પણ વ્યવસ્થા છે. આપણે સર્વ હાલ આ જગતમાં છીએ. આપણે બધા કૌંસમાં જો તેઓના જોવામાં આવીએ તો એમના સ્વપ્ન પુરુષના જેવા જ છીએ અને તેમના જે સંસારો કૌંસમાં જગતો છે તેમાંનો એક આપણો સંસાર પણ છે એમ વિવેકીઓનું સમજવું છે. તેમના એ સ્વપ્ન પુરુષો કૌંસમાં સ્વપ્નરૂપ જગતના પુરુષો તેમને અને એ જગતના બીજા પ્રાણીઓને અનુભવમાં આવે છે, તેથી સત્ય ભાસે છે. ચિદાત્માના સર્વવ્યાપકપણાને લીધે કૌંસમાં આરોપિત રૂપે મિથ્યા છતાં તેઓ અજ્ઞાન અધિષ્ઠાન દ્રષ્ટિએ સત્ય છે. જેવી રીતે એ સ્વપ્ન પુરુષો ચિદાત્માનો એક વિવર્ત હોવાથી સત્ય ચિદાત્મા રૂપ જ છે અને પોતાના સ્વરૂપમાં કલ્પાયેલા છે, તેવી રીતે મને પ્રત્યેક સ્વપ્નમાં અનુભવાતા બીજા પુરુષો પણ ચિદાત્માનો એક વિવર્ત હોવાથી સત્ય ચિદાત્મા રૂપ જ છે. એ જ પ્રમાણે તમને અનુભવમાં આવતા સ્વપ્ન પુરુષોનું પણ સમજી લેવું. તમે તમારા સ્વપ્નમાં જે નગરોને અને જે મનુષ્યોને જેવી રીતે જોયા હતા તેવી રીતે તેઓ હજુ પણ ત્યાં ચિદાકાશની અંદર રહેલા જ છે. કેમ કે બ્રહ્મ જ વિવર્ત ભાવથી સર્વરૂપ છે. જેવી રીતે જાગી ગયા પછી તે સ્વપ્નના પદાર્થો વિખેરાઈ જાય છે એમ અનુભવ થાય છે, તેવી જ રીતે સ્વપ્નના સમયમાં તેમની સ્થિતિ હોવાથી સ્થિરતાનો અનુભવ થાય છે, અથવા તો સર્વ સત્તા માત્ર બ્રહ્મ સત્તા રૂપ છે, તેથી બ્રહ્મ સત્તા વડે સર્વને તેવા રૂપે અનુભવ થાય છે. સર્વ વસ્તુ સર્વરૂપે સદાકાળ સર્વત્ર ચિદાત્માના વિવર્ત ભાવ વડે રહેલી છે. તે એવી રીતે ચિદાકાશ રૂપે રહેલી છે કે તેથી કોઈ જગ્યાએ કશાનો નાશ થતો નથી. ઉત્પત્તિ રહિત નિર્વકાશ અનંત અને પરમ આકાશ રૂપ એવા પરબ્રહ્મની અંદર અનંત ચિત્તના સમૂહો રહેલા છે. એ ચિત્તોની અંદર અનંત જગતના સમૂહો રહેલા છે. તેમાં પણ ચિદાકાશના જીવરૂપ પ્રત્યેક અંશમાં, પ્રત્યેક સંસાર મંડળમાં, પ્રત્યેક જુદા જુદા લોકમાં
પ્રત્યેક દ્વીપમાં, પ્રત્યેક પર્વતમાં, પ્રત્યેક દેશના વિસ્તારમાં, પ્રત્યેક ગામમાં, પ્રત્યેક નગરમાં, પ્રત્યેક ઘરમાં, પ્રત્યેક મનુષ્યના ચિત્તમાં અને વર્ષ યુગ આદિ પ્રત્યેક કાળમાં જેટલા જેટલા જીવો મોક્ષને પ્રાપ્ત થયા વિના મરી ગયા છે, તેમની અંદર તેટલા તેટલા સંસારો નાશ પામ્યા વિના જુદા જુદા થઈને રહ્યા છે. એ સંસારોની અંદર મનુષ્યો રહેલા છે. પ્રત્યેક મનુષ્યની અંદર પાછું મન રહેલું છે. પ્રત્યેક મનની અંદર પાછું જગત રહેલું છે અને પ્રત્યેક જગતની અંદર પાછા મનુષ્ય રહેલા છે. એવી રીતે આ દ્રશ્ય સંબંધી ભ્રાંતિ આદિ અને અંત બંનેથી રહિત છે. બ્રહ્મવેત્તા પુરુષોના વિચારમાં તો આ સર્વ બ્રહ્મરૂપ છે અને તેમાં દેશ કાળ આદિના પરિમાણની કશી જ કલ્પના નથી. બ્રહ્મવેત્તા પુરુષોના વિચારમાં તો આ સર્વ બ્રહ્મરૂપ છે અને તેમાં દેશ કાળ આદિના પરિમાણની કશી જ કલ્પના નથી. ભીંતમાં, આકાશમાં, પાષાણમાં, જળમાં અને સ્થળમાં એમ સર્વત્ર ચૈતન્ય માત્ર પરમ તત્વ જ અંદર રહેલું છે. ભીંતમાં, આકાશમાં, પાષાણમાં, જળમાં અને સ્થળમાં એમ સર્વત્ર ચૈતન્ય માત્ર પરમ તત્વ જ અંદર રહેલું છે. તેથી એ જ સર્વ જગત રૂપે વિવત ભાવને પામી ગયેલું દેખાય છે. બાકી જગત કાંઈ જુદી વસ્તુ નથી. જ્યાં જ્યાં એ ચૈતન્ય તત્વ છે ત્યાં ત્યાં સર્વને જગત પણ છે જ. આમ ચૈતન્ય તત્વ અનંત છે તો જગતની અમુક સંખ્યા શી રીતે કહી શકાય? આથી તત્વવેત્તાઓની દ્રષ્ટિમાં એ સર્વ નિર્વિશેષ બ્રહ્મરૂપ જ છે અને અવિવેકી પુરુષોના ચિત્તમાં તે દ્રશ્ય રૂપે ભાસે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જગત તત્વ ઐક્ય પ્રતિપાદન નામનો સર્ગ 63મો સમાપ્ત. સર્ગ 64મો વિદ્યાધરીનું વૃત્તાંત. આ 64મા સર્ગમાં વશિષ્ઠજીના પૂછવાથી વિદ્યાધરી વિસ્તારથી પોતાનું ઘર, જન્મ, કર્મ ઇત્યાદિ માંડીને ઠેઠ પોતાને વૈરાગ્ય થયો ત્યાં સુધીની કથાનું વર્ણન કરી બતાવશે. વશિષ્ઠ બોલ્યા, પછી કમળ જેવા ઉલ્લાસ ભર્યા અને માલતી પુષ્પના જેવા મનોહર લોચનવાળી એ લલિત લલનાને જોઈને મેં તેને લીલા વડે પૂછ્યું, એ કમળ ગર્ભના જેવી ગૌર કાંતિવાળી સ્ત્રી, તું કોણ છે? અહીં મારી પાસે શા માટે આવી છે? તું કોની પુત્રી છે અથવા કોની પત્ની છે? તું શું ઈચ્છે છે? તું ક્યાં આવી ચડી છે અને તું ક્યાં રહે છે? વિદ્યાધરી બોલી, હે મહારાજ, હું આપને મારું પોતાનું સંપૂર્ણ વૃત્તાંત કહું છું, તે આપ સાંભળો. હું દુઃખી છું અને મારી પીડા શાંત થાય એવા ઉપાયને ઈચ્છું છું. માટે આપ મારા પર કરુણા લાવી એક વિશ્વાસુ તરીકે મને પૂછવાને યોગ્ય છો. પરમ વિસ્તીર્ણ ચિદાકાશની અંદરના કોઈ ખૂણામાં આ તમારું જગતરૂપી ઘર કાંઈક અનિર્વચનીયપણે રહ્યું છે. તેના પાતાળ, ભૂત અને સ્વર્ગ એ 3 અંદરના ખંડો છે અને તેમાં હિરણ્યગર્ભ રૂપે પ્રસરી રહેલી માયાએ કલ્પના નામની એક કુમારિકાને ઘરધણિયાણી તરીકે ક્રીડા કરવા બનાવી છે. જેમ કરમૂળ કંસમાં કાંડું અથવા પોચો, જેમ કરમૂળ કંકણ વડે વીંટાયેલ છે તેમ તેમાં ભૂલોક, દ્વીપો અને સમુદ્રો વડે વીંટાયેલ છે. આથી એ ભૂતલ, દ્વીપ તથા સમુદ્ર આદિના વર્ણો વડે વિચિત્રતાને પામીને જગત સંબંધી લક્ષ્મીના કરમૂળ જેવું રહી સુશોભિત થઈ રહેલું છે. દ્વીપો અને સમુદ્રના અંતભાગને વિશે સર્વ દિશાઓમાં ચોતરફ 10,000 યોજન સુધી સુવર્ણમય પૃથ્વી રહી છે. તે સ્વયં પ્રકાશ છે, સંકલ્પ માત્ર વડે ફળ આપનારી છે, આકાશના જેવી નિર્મળ છે, અનેક ચિંતામણીઓથી યુક્ત છે, કચરા વિનાની છે, સ્વચ્છ છે અને પોતાની કાંતિ વડે સ્વર્ગ આદિ લોકની કાંતિને પણ પરાજય આપે છે. વળી તે ભૂમિ અપ્સરાઓની, દેવતાઓની અને સિદ્ધ લોકોની ક્રીડા માટે વિહાર ભૂમિ છે. તે સંકલ્પ માત્રથી પ્રાપ્ત થનારા સર્વ ભોગો વડે સુંદર છે. એ પૃથ્વીને અંતે ભૂલોકરૂપી પોચાને કંકણની પેટે વીંટાઈ વળેલો એક પર્વત છે અને એ લોકાલોક નામથી વિખ્યાત છે. મૂળ બુદ્ધિવાળા પુરુષના અંતઃકરણની જેમ એ પર્વત
કોઈ ઠેકાણે નિરંતર તમોગુણ વડે અથવા અજ્ઞાન વડે વ્યાપ્ત હોય છે, તો કોઈ ઠેકાણે સત્વગુણી ધીર પુરુષોના હૃદયની પેઠે તે પ્રકાશયુક્ત છે. કોઈ ઠેકાણે એ પર્વત સત્પુરુષોના સમાગમની પેઠે આનંદજનક છે, તો કોઈ ઠેકાણે મૂર્ખ પુરુષોના સમાગમની પેઠે તે ઉદ્વેગજનક છે. કોઈ ઠેકાણે તે બુદ્ધિશાળી પુરુષોના મનની પેઠે સર્વ પદાર્થોને પ્રકટપણે બતાવી આપે છે, તો કોઈ ઠેકાણે તે મૂર્ખ વેદિયા પુરુષના ચિત્તની પેઠે અત્યંત ગહન છે. એ પર્વતના કોઈ એક ભાગમાં ચંદ્રમાના કિરણો પહોંચી શકતા નથી અને કોઈ એક જગામાં સૂર્યની કાંતિ પ્રાપ્ત થઈ શકતી નથી. આથી જ એ પર્વત કોઈ સ્થળે અનેક લોકો વડે ખીચોખીચ ભરેલો છે અને કોઈ ઠેકાણે તેની 100 દિશામાં શૂન્યતા સિવાય બીજું કશું જ દેખાતું નથી. કોઈ ઠેકાણે એ પર્વત દેવતાઓના નગરો વડે વ્યાપ્ત છે અને કોઈક જગ્યાએ તે દૈત્યોના શહેરો વડે યુક્ત છે. કોઈક ઠેકાણે પર્વત પાતાળના જેવો અતિ ગહન છે, તો કોઈક જગ્યાએ એ શિખરો રૂપી ખાંડને ઊંચી કરીને ઊભો છે. એ પર્વતના કોઈ એક ભાગમાં ખાડાઓની અંદર ગીત પક્ષીઓ ભમ્યા કરે છે અને કોઈ જગ્યાએ તો એ શિખરોની શોભાને લીધે મહા મનોહર દેખાય છે. કોઈક જગ્યાએ એ પર્વત એવડો તો ઊંચો છે કે તેના શિખરોની ટોચો ઠેઠ બ્રહ્મલોકના અંદરના ભાગ સુધી જઈ પહોંચી છે. એ પર્વતના કોઈક ભાગમાં શૂન્ય એવા મોટા અરણ્યોની અંદર પ્રલયકાળના જેવો પ્રચંડ પવન જ નિરંતર વાયા કરે છે, તો તેના કોઈક ભાગમાં પુષ્પ વનોની અંદર અને ફૂલવાડીઓને વિશે વિદ્યાધરીઓના ટોળાઓ ગાન કર્યા કરે છે. કોઈ ઠેકાણે પાતાળના જેવી ગંભીર ગુફાઓની અંદર રહેલા કુંભાંડ નામના પિશાચો વડે એ પર્વત મહાભયંકર છે, તો કોઈક ઠેકાણે ઋષિઓના નંદનવનના જેવા અતિ રમણીય આશ્રમો વડે તે બહુ મનોહર લાગે છે. એ પર્વતમાં કોઈક જગ્યાઓ નિરંતર અક્ષયપણે રહેલા વાદળાઓ મદોન્મતની પેઠે ગર્જના જ કર્યા કરે છે અને કોઈક ઠેકાણે વાદળાઓનું દર્શન પણ મહાદુર્લભ છે. એ પર્વતના કોઈ એક ભાગમાં અંદર રહેલી ગુફાઓને અને ખાડાઓને લીધે ચોતરફ કુંડાળા જેવું થઈ રહેલું છે અને તેથી લોકોને તેની અંદર પ્રવેશ કરવો બહુ મુશ્કેલ પડે છે. એ લોકાલોક પર્વતની અંદર કોઈક સ્થળે ક્ષોભને પ્રાપ્ત થયેલા મનુષ્યો ખડગ કુહાડા આદિના પ્રહાર વડે ભૂતોના નિવાસ સ્થાનોને ઉખેડી નાખે છે, તો કોઈક જગ્યાએ એ પર્વત પોતાની અંદર રહેલા મનુષ્યોના સમૂહની સુજનતા વડે સ્વર્ગનો પણ પરાજય કરી દે છે. એ પર્વતમાં કોઈ એક ઠેકાણે નિરંતર વાયા કરતા પવન વડે સ્થાવર જંગમ પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે અને કોઈક ઠેકાણે તો સર્વ પ્રકારના ક્ષયથી રહિત એવા સ્થાવર જંગમ જીવો એ પર્વતની અંદર સ્થિરપણે રહેલા છે. કોઈક જગ્યાએ તો એ પર્વત મહાવિશાળ નિર્જળ પ્રદેશના પવનના સુસવાટાથી મહાભયંકર જણાય છે અને કોઈક સ્થળે તો મધુર અવાજ કરનારા તથા કમલિનીમાં મદોન્મત થઈ રહેલા સારસ પક્ષીઓ વડે તે બહુ શોભાયમાન દેખાય છે. એ પર્વતની અંદર કોઈ જગ્યાએ જળના તરંગોવાળા વરસાદના વાદળાઓની ઘટનાઓ સાંભળવામાં આવે છે, તો કોઈક ઠેકાણે એ પર્વત મદોન્મત અપ્સરાઓના હિંડોળાઓ પર બેસી હિંચકા ખાવાના વિલાસ વડે જોનારાના મનમાં કામદેવને ઉત્પન્ન કરે છે. કોઈ ઠેકાણે પર્વતના સર્વ દિશાભાગો પિશાચો તથા કુભાંડો કૌંસમાં પિશાચની એક જાત વડે વીંટાયેલા છે અને ચારે બાજુ તેમની ચેષ્ટાઓ વડે ભરપૂર થઈ રહેલા દેખાય છે. કોઈ ઠેકાણે પર્વતની નદીના તટો ઉપર વિદ્યાધરીઓ અને સિદ્ધ લોકોના નૃત્યો તથા ગીતો થતા રહે છે. કોઈ સ્થળે તો એ પર્વત પ્રદેશો નિરંતર વર્ષા કરતા વરસાદોના નદીઓ રૂપી બાહુઓ વડે ઘસાઈ જાય છે. એ પર્વતના કોઈ એક સ્થળમાં તો નાના પ્રકારના અનેક વાદળાઓ રૂપી ઉત્તમ વસ્ત્રોને નિરંતર ગતિ કરનારો પવન એક બાજુથી બીજી બાજુ લાવે છે અને લઈ જાય છે. એ પર્વતના કોઈક પ્રદેશમાં કમલિનીઓનો સમૂહ પોતાના કળીઓ રૂપી મુખમાં રહેલા ભમરાઓ રૂપી નેત્રો વડે ધ્યાનમાં બેઠા હોય તેવા થઈ રહે છે અને કોઈક ઠેકાણે તો એ પર્વત પોતાનામાં નાગરવેલના વનો હોવાને લીધે અપ્સરાઓના તથા સિદ્ધ લોકોની સ્ત્રીઓના દાંતને તાંબુલ વડે શોભા આપે છે.
કોઈ સ્થળે પર્વતની અંદર નિરંતર તપ્યા કરતા સૂર્યનારાયણના પ્રકાશની નીચે મનુષ્યોનો સમૂહ પોતાના વર્ણાશ્રમને યોગ્ય કર્મો કરે છે, તેથી તે બહુ જ સુંદર દેખાય છે. તો કોઈક ઠેકાણે પર્વતની અંદર રાત્રિના અંધકાર વડે ભરપૂર થઈ રહેલા ઘરોમાં મદોન્મત્ત રાક્ષસો નૃત્ય કરતા રહે છે. કોઈક સ્થળે અનેક ઉત્પાતો આવી પડવાને લીધે તે પર્વતની બાગની જમીન તેના મનુષ્યો સહિત નાશ પામે છે. અને કોઈક ઠેકાણે સૌરાજ્યની ઉત્તમ રાજા ફળવાન દેશ વગેરેની સંપત્તિ વડે અનેક નગરોનો સમૂહ નવો વસેલો જોવામાં આવે છે. કોઈક જગ્યાએ તો એ પર્વત અત્યંત શૂન્ય દેખાય છે અને કોઈક સ્થળે તો એ અનેક અગરો વડે વીંટાયેલો નજરે પડે છે. કોઈક ઠેકાણે પર્વત જળ વડે ભરેલી ખાણો વડે ગંભીર જણાય છે અને કોઈક ઠેકાણે એક ખીણો શુષ્ક હોવાથી તે પર્વત પાતાળના જેવો મહાભયંકર જોવામાં આવે છે. એ પર્વતની અંદર કોઈક ઠેકાણે તો મોટા મોટા કલ્પવૃક્ષો રહેલા છે અને કોઈક જગ્યાએ તો નિર્જળ પ્રદેશની અંદર જંગમ જીવો જ ફરતા રહે છે. તેમાં કોઈક ઠેકાણે મોટા મોટા હાથીઓના ટોળા દેખાય છે અને ક્યાંક તો મદોન્મત્ત એવા સિંહ તથા વાનર આદિના સમૂહ ફરતા દેખાય છે. કોઈક સ્થળે તો એ પર્વત સાવ પ્રાણી વિનાનો શૂન્ય જણાય છે અને તેને લીધે તેની ઊંચાઈ નકામી લાગે છે. એ પર્વતના કોઈક સ્થાનમાં ઉન્મત્ત રાક્ષસો ભવ્યા કરે છે અને તેનો કોઈક પ્રદેશ કરંજોની જાળીને લીધે મહાગહન છે. વળી એ પર્વતના કોઈ એક ભાગમાં તાલના મોટા જંગલો જોવામાં આવે છે. તેના કોઈ એક સ્થળે આકાશના જેવા નિર્મળ અને વિશાળ તળાવો રહ્યા છે અને કોઈ એક ભાગમાં ઘણી લાંબી નિર્જળ ભૂમિ જોવામાં આવે છે. તેમાં કોઈ એક ઠેકાણે તો નિરંતર ધૂળ જ ઉડ્યા કરે છે અને કોઈક ભાગમાં સર્વ ઋતુમાં સમાન રૂપે રહેનારા જંગલો જ રહ્યા છે. એ લોકાલોક પર્વતના શિખરો પર શિલાઓ છે. તે શિલાઓ સહ્ય તથા મલય આદિ સામાન્ય પર્વતો જેવી છે. સુસ્થિત જેવા વાદળાને ધારણ કરી રહી છે, રત્નમય છે અને આકાશના જેવી નિર્મળ છે. વળી એ શિલાઓ દૂધ જેવી ગંગા આદિ નદીના જળ જેવી અને સૂર્યનારાયણ જેવી ગૌર છે. પોતાના પુત્ર પૌત્ર આદિના કારણો એવા સિંહ તથા વાનર આદિ પ્રાણીઓ જાણે વનના મહાન વૃક્ષોની ડાળીઓમાં નિવાસ કરતા હોય તેમ એ શિલાઓ ઉપર નિરંતર વિશ્રામ લે છે. એ શિલાઓના ઉત્તર તરફના ભાગમાં પૂર્વ દિશા તરફ રહેલા શિખર ઉપર એક શિલા છે. તે કદી પણ ક્ષીણ ન થનારા વજ્રના ગર્ભના જેવી અતિ કઠોર છે અને તેની અંદર હું રહું છું. દૈવે મને તેની અંદર જ બાંધી દીધેલ છે અને એ પાષાણરૂપી શિલા યંત્રમાં મેં નિવાસ રાખ્યો છે. હે મહારાજ, તેની અંદર મારા અસંખ્ય યુગોના સમૂહો ચાલ્યા ગયા છે એમ હું સમજું છું. કેવળ હું જ ત્યાં બંધાઈ રહી છું એમ નથી. જેમ સાયંકાળે બંધ થઈ જનારી કમળની કળીમાં ભ્રમરો બંધાઈ જાય છે તેમ એ શિલાની અંદર મારો ભરતા પણ બંધાઈ રહ્યો છે. એ શિલાના અત્યંત સાંકડા અને સંકટદાયી ભાગમાં મારા ભરતાની સાથે ચિરકાળથી મારા વર્ષોના અનેક સમૂહો ચાલ્યા ગયા છે એવો મારો અનુભવ છે. આજ દિવસ સુધી અમે કેવળ માત્ર અમારા દોષે જ મોક્ષ પામ્યા નથી અને ઘણા લાંબા કાળથી એ શિલાની અંદર જ તેવી મમતા બાંધીને રહ્યા છીએ. એ પાષાણમાં રહેવારૂપી સંકટમાં કેવળ અમે ભેદ બંધાઈ રહ્યા છીએ એમ નથી, પણ અમારો બંનેનો જે પરિવાર છે તે સર્વ સુદ્ધા તેમાં બંધાઈ રહેલો છે. તેની અંદર બંધાઈ રહેલો પુરાણ પુરુષ રૂપી દ્વિજ મારો પતિ છે. સેંકડો યુગોથી તે જીવે છે છતાં પોતાના આસન ઉપરથી એ કદી પણ ચડતો નથી. બાલ્યાવસ્થાથી તે શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે. તે સદાકાળ પોતાના સ્વાધ્યાયમાં તત્પર રહે છે અને બીજાઓને પણ સ્વાધ્યાય શીખવે છે. તે કંઈક આળસુ છે, વળી સ્વભાવે બહુ જ સરળ છે અને તે ઇન્દ્રિયોની ચંચળતા વિનાનો છે. વળી તે નિરંતર એકાંતમાં જ રહે છે. હે વેદવેત્તાઓમાં શ્રેષ્ઠ મહારાજ, હું વ્યસનની પેઠે નિરંતર તેને જ વળગી રહેનારી તેની ભાર્યા છું અને એ પતિ વિના હું એક પળ પણ દેહને ધારણ કરવા સમર્થ નથી. હે મહારાજ,
તેમણે મને ભાડિયા રૂપે કેવી રીતે મેળવી અને અમારો આ સ્વાભાવિક સ્નેહ સી રીતે વૃદ્ધિ પામ્યો તે તમે સાંભળો. પૂર્વે જન્મતા વ્યત જ મારા એ સ્વામી બાલ્યાવસ્થામાં જ કંઈક જ્ઞાનવાન હતા. તે પોતાના નિર્મળ સ્થાનમાં એકલા જ રહેતા હતા અને ક્ષોત્રિયપણાને યોગ્ય એવી સ્થિતિને ધારણ કરી રહ્યા હતા. પછી તેમણે પોતાના મન સાથે ચિરકાળ સુધી વિચાર કર્યો કે મને જન્મથી જ સુંદર એવી પત્ની સી રીતે મળે. હે કમળલોચન, જેમ ચંદ્ર નિર્મળ ચાંદનીને ઉત્પન્ન કરે છે તેમ મારા એ નાથે પોતે જ મને નિર્મળાંગીને ઉત્પન્ન કરી છે. આમ મંદાર પુષ્પોથી સુશોભિત ને સૌંદર્યવતી એવી હું મારા પોતાના મનથી જ નિર્માયેલી છું અને તેમના મન વડે જ રચેલી બાળિયા છું. પછી મંજરી જેમ વસંત ઋતુમાં વૃદ્ધિ પામે તેમ વૃદ્ધિ પામી હું સહજ વસ્ત્રોમાં ઢંકાયેલી છું અને પ્રાણી માત્રને ચિત્ત હારી છું. મારું મુખ પૂર્ણ ચંદ્રબિંબના જેવું છે અને આકાશની જેમ હું નિર્મળ તારાને કૌંસમાં કીકીને ધારણ કરું છું. પુષ્પકલિકાના જેવા ઉન્નત સ્તનથી હું ભરેલી છું અને સમગ્ર ગુણોથી હું સુશોભિત છું. વન જેમ ઉત્તમ લતા વડે સુંદર દેખાય છે તેમ હું હાથરૂપી પલ્લવ વડે બહુ સુંદર દેખાઉં છું. હું જંતુ માત્રના હૃદયને નિરંતર આકર્ષનારી છું. મારા નેત્ર હરિણીના જેવા મહાવિશાળ છે અને હું કામદેવ વડે ઉન્માદ કરાવનારી છું. હું કેવળ લીલા અને વિલાસોમાં નિરંતર લાગી રહી છું. મારા નેત્રો કામસૂચક હાવભાવથી ભરપૂર રહે છે. ગાવા બજાવવાનું મને બહુ જ પ્રિય છે. હું મારા પતિમાં અનુરાગવાળી છું, છતાં ભોગવામાં મને તૃપ્તિ થતી જ નથી. હું સૌભાગ્યમાં અને ભોગોમાં સદા પરાયણ રહું છું. મારા સમદર્શી સ્વામીએ મને મન વડે જ ઉત્પન્ન કરી છે. તેથી લક્ષ્મી અને અલક્ષ્મી એ બંનેની જાણે હું પ્રિય સહચરી હોઉં તેમ એ બંનેમાં મને સમાન દ્રષ્ટિ રહે છે. આથી જ મોહજાળથી મારું સ્વરૂપ બદલાઈ જતું નથી. મને સંપત્તિમાં તથા આપત્તિમાં મને કશો હર્ષશોક થતો નથી. હું માત્ર એ પુરાણ પુરુષ રૂપી બ્રાહ્મણના ઘરને જ ધારણ કરું છું એમ નથી, પરંતુ હે મહારાજ, આ ત્રૈલોક્ય રૂપી ઘરને પણ હું જ ધારણ કરી રહી છું. હું મારા એક પતિની પુત્ર પૌત્ર આદિ સંતતિનો પ્રસવ કરવાની યોગ્ય જ ભાર્યા છું અને જેટલો તેનો પોષ્ય વર્ગ છે તેનું ભરણ પોષણ કરવામાં સમર્થ છું. ત્રૈલોક્ય રૂપી ઘરની સર્વ સામગ્રીને હું જ ધારણ કરું છું અને તેનો સર્વ ભાર એક મારા ઉપર જ રહેલો છે. પછી મને તરુણપણું પ્રાપ્ત થયું એટલે હું વિકસેલા ઉન્નત સ્તન વડે અત્યંત સુંદર થઈ રહી. ફળ પુષ્પના ગુચ્છાઓ વડે દીપી નીકળતી લતાની પેટે વિલાસો વડે તથા રસ વડે હું અતિ સુશોભિત દેખાવા લાગી. મારો પતિ કેવળ તપમાં જ આસક્ત છે. તે પોતાના ક્ષોત્રિયપણાથી કોઈ જાતની અપેક્ષાને લીધે નાહકનો વિલંબ કરીને આજ દિવસ સુધી મને પરણેલ નથી. હું યૌવન વડે સંપન્ન છું અને વિલાસોના રસ વડે સુશોભિત છું. આથી જેમ અગ્નિનો સંપર્ક થતા પદ્મિની વશમાં કમલીની બળ્યા કરે છે તેમ એ અવિવાહિતપણાના દુઃખને લીધે હું એ પતિ વિના અંદર બળ્યા કરું છું. શીતળ પવનથી ડોલી રહેલી કમલિનીઓમાં પણ મારું અંગ પ્રદીપ્ત કરેલા અંગારાઓના સ્થાનોની પેઠે દાઝ્યા કરે છે. પુષ્પ વર્ષાથી પૂર્ણ પથરાયેલી ઉદ્યાન ભૂમિઓ પણ તપેલી રેતીવાળી મરુભૂમિના જેવી મને શૂન્ય જણાય છે. જળના તરંગોથી તથા કલ્હાર અને કમળના સમૂહોથી કોમળ તેમજ સારસ પક્ષીઓના શબ્દોથી સરસ એવી નદીઓ પણ મને નીરસ જ જણાય છે. મારી સખીઓ મારો દાહ સમાવવા માટે મને કમળના પુષ્પો, મંદારના પુષ્પો અને શ્વેત કમળોના સમૂહમાં શૈયા આદિ રચી હિંડોળાની પેઠે મને હિંચકાવે છે. તો પણ હું જાણે કાંટાઓમાં હિંસકતી હોઉં તેવો મને અત્યંત દાહ થાય છે. કુમુદ, ઉત્પલ, નીચે ટિપ્પણી છે. કુમુદ, ઉત્પલ, કલ્હાર ઇત્યાદિ કમળની જુદી જુદી જાતિઓ છે. કુમુદ, ઉત્પલ, કલ્હાર અને કેળના પત્રોથી રચેલી શૈયાના ભાગો પણ મારા અંગનો સંગમ થતા અંગ તાપથી ચીમળાઈ જાય છે, રસહીન થઈ જાય છે અને છેવટે બળીને ખાક થઈ જાય છે. જે કોઈ વસ્તુ રમણીય હોય
યોગ્યતાવાળા હોય, સ્વાદ ઉત્પન્ન કરે એવી હોય, વિચિત્ર હોય અને મનને હરનારી હોય, તેને જોતા જ મારા વિશાળ નેત્રો આંસુ વડે ભરાઈ જાય છે. દુઃખરૂપી અગ્નિથી તપેલા અને નીચે પડ્યા કરતા મારા આંસુના ટીપાઓ કમળ અને ઉત્પલની પંક્તિઓમાં છમ 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 કરતા પડે છે અને એ કમળોને શુષ્ક કરી દઈને પોતે પણ શુષ્ક થઈ જાય છે. કેળના સ્તંભોમાં હિંડોળો બાંધી જ્યારે મારી સખીઓ મને ઉપવનોમાં ઝૂલા નાખી લાડ લડાવે છે, ત્યારે હું તેમને મારું અંદરનું દુઃખ કહી શકતી નથી. તેથી હું લાજ વડે મોઢું ઢાંકી દઈ રુદન કરું છું. હિમના બિંદુઓના સમૂહો વડે વ્યાપ્ત થઈ રહેલો કેળના પાંદડાઓનો માંડવો મને ગરમી પેદા કરતો હોય તેવો દેખાય છે અને તે ખેરના લાકડાના અંગારા જેવો મને મહાભયંકર લાગે છે. કમલિનીના નાળોરૂપી હિંડોળામાં હું સારસીને સારસ પક્ષી સાથે સમાગમ પામેલી જોઉં છું અને ગરીબડે મોઢે મનની અંદર મારા યૌવનની નિંદા કરું છું. રમ્ય વસ્તુ જોતા જ હું સંતાપ વડે રોવા માંડું છું. મધ્યસ્થ કૌંસમાં ઉપેક્ષા કરવા યોગ્ય પદાર્થને જોતા જ હું શાંત થઈ રહું છું અને લોકમાં નિત્ય ગણાતા મૂર્છા તથા જડપણું વગેરેને પામીને મને ઉલટો હર્ષ થાય છે, કેમ કે હું દીન છું અને એ સમયમાં કેવી સ્થિતિમાં છું તેનું મને કશું ભાન રહેતું નથી. પ્રત્યેક દિશામાં ડોલરના ફૂલો, મંદારના પુષ્પો અને કમળો તથા શીતળ મલ્યાચળનું ચંદન એ સર્વ જાણે કામાગ્નિ વડે બળી ગયેલા પુરુષોની મૂર્તિમાન ભસ્મ જ હોય તેવા મને દેખાય છે. હું મારા પાસા આડાઅવળા ફેરવું છું, તેથી મારા અંગની ગરમી લાગે છે. એટલે ચારે બાજુ શ્યામતાવાળા તમાલના પલ્લવોની, કમલિનીઓની, ઉત્પલ કલ્હાર આદિ કમળોની, કેળના પાંદડાઓની અને માલતીના પુષ્પોની સૈયા સાવ શુષ્ક થઈ જાય છે. હાય, મારા નવ યૌવનના સર્વ દિવસો વ્યર્થ ચાલ્યા ગયા. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિદ્યાધરી વ્યસન વર્ણન નામનો સર્ગ 64મો સમાપ્ત. એટલે શિલા આખ્યાન. એટલે શિલા એટલે જે અખંડ જે ચૈતન્ય પરબ્રહ્મ છે, જે બ્રહ્મવેતાને આ સર્વ અખંડ ચૈતન્ય પરબ્રહ્મ અનુભવાય છે. એ જ્યાં અજ્ઞાન કીધું, એ અજ્ઞાનથી એ જે અખંડ ચૈતન્ય પરમ તત્વ છે, પરબ્રહ્મ છે, એ શિલા. અને એ શિલામાં પછી અજ્ઞાનનો ભ્રમ છે, અજ્ઞાની કલ્પના. તો એ અજ્ઞાની કલ્પના, અજ્ઞાનનો ભ્રમ, એ વાસના એ આ વિદ્યાધરી આ ચૈત. એટલે એ જે અખંડ ચૈતન્ય પરબ્રહ્મ છે, તો એની અંદર આ જે અજ્ઞાનની વાસનાની જે કલ્પના છે, તો એ અખંડ ચૈતન્ય પરબ્રહ્મની અંદર સૃષ્ટિકર્તાના સંકલ્પની કલ્પના છે. એ બ્રહ્મા, એને એ પતિ કહે છે પોતાનો બ્રહ્મા. એટલે આ શિલાખંડ છે, એમાં બ્રહ્મા એટલે સૃષ્ટિકર્તાની કલ્પના, એ સંકલ્પ કલ્પના પણ નથી અને એની આ વાસનાની કલ્પના પણ નથી. આ વાસના દેવી આનું નામ છે, વિદ્યાધરી. એટલે એ વિદ્યાધરી છે, તો એ વસિષ્ઠ પાસે આવે. હવે વસિષ્ઠ અખંડ ચૈતન્ય પરબ્રહ્મ છે, એના માટે બધું અખંડ ચૈતન્ય પરબ્રહ્મ છે, બ્રહ્મવેત્તા બ્રહ્મરૂપ છે. એટલે આ શિલા છે એ અખંડ ચૈતન્ય પરબ્રહ્મ છે, એટલે બધું ઘન છે, અખંડ એકરસ પરિપૂર્ણ ભરપૂર. આ જેમ આકાશ બધું આકાશ છે, એવી રીતે બધું શુદ્ધ ચિદાકાશ છે. એટલે એમાં સૃષ્ટિકર્તાનો સંકલ્પ બ્રહ્મા, અને એમાં એની આ અવિદ્યા વાસનાનો સંકલ્પ વિદ્યાધરી આ સ્ત્રી. એ આ દ્રષ્ટાંત આપીને વસ્તુથી શું બતાડે કે આ શિલા જ છે, એટલે અખંડ ચૈતન્ય પરબ્રહ્મ જ છે, બધું અનંત શુદ્ધ ચિદાકાશ જ છે. આ બધું એક જ સ્વરૂપ છે અને હું એ સ્વરૂપ છું. અને એમાં આ જે છે એ વિવર્ત છે, આભાસ માત્ર છે. આ જે શિલા છે એ હું જ છું, વસ્તુ કહે છે. એટલે અખંડ ચૈતન્ય પરબ્રહ્મ છે, જે અનંત શુદ્ધ ચિદાકાશ છે, પરમ ચિદાકાશ છે, પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, એ હું છું. પૂર્ણ બ્રહ્મ અનંત ચેતન અનંત ચિદઘન હું છું. તો એની અંદર આ સૃષ્ટિકર્તાની
સંકલ્પ કલ્પના બ્રહ્મની, પછી એની અવિદ્યા વાસનાની સંકલ્પ કલ્પના, વિદ્યાધરી વાસના દેવી, અને પછી એનો આ બધી સૃષ્ટિ આવી છે. એટલે પેલા સૃષ્ટિ કરતાનો સંકલ્પ એ કલ્પના છે, પછી એની ઈચ્છા વાસના એટલે ઈચ્છા, એ ઈચ્છા કલ્પના એ વિદ્યાધરી સ્ત્રી. એટલે કે અમને મુક્ત કરો, અમે બંધાયેલા છીએ, એટલે મુક્ત કરો એટલે એ પછી વસિષ્ઠને ત્યાં લઈ જાય. એટલે વસિષ્ઠ જેવી દ્રષ્ટિ કરે છે એટલે જ્યાં આગળ જો અનંત સુધી ચિદાકાશ છે ત્યાં પ્રકાશ છે, તો પછી ત્યાં સૃષ્ટિ કરતાનો સંકલ્પ કલ્પના પણ નથી રહેતી, અને એની ઈચ્છા છે કે આ સૃષ્ટિ રૂપે જે થવાની એ ઈચ્છા વાસના છે, એ વાસના દેવી, એ વિચારધારી પણ નથી. પછી એનો સંસાર, પછી એમાં બધું આખું સૃષ્ટિ રૂપ. આવું દ્રષ્ટાંત આપી અને આ જે સૃષ્ટિ રૂપ છે તો એ સૃષ્ટિ કરતાનો સંકલ્પ કલ્પના, પછી એની સૃષ્ટિ રચવાની ઈચ્છા કલ્પના એ વાસના દેવી, અને પછી એની આ સૃષ્ટિ આ બધું જેવું અનંત સતત ચિદાકાશનું દર્શન થાય એટલે પછી બધું અદ્રશ્ય. જેમ સૂર્યનારાયણ ભગવાનનો ઉદય થાય એટલે રાત્રિનો અંધકાર અદ્રશ્ય, એવી રીતે આખો સંસાર અદ્રશ્ય. સંસાર રચના નિમિત્ત, પછી રચવાની ઈચ્છા વાસના એટલે આ વિદ્યાધરી, અને પછી એનો સંસાર, એમાં બધું ગોળ ગોબર સ્વત્ર બધું આખું બ્રહ્માંડ ને સૃષ્ટિ ને જગત ને એટલે અનંત સુધી ચિદાકાશ જ છે, અને આ બધો આભાસ છે, વિવર્ત છે, તો એ કાંઈ નથી. આ રીતે વસ્તુ દ્રષ્ટાંત બતાવે છે કે આ બધું પોતાનું સ્વરૂપ, જે બધું શુદ્ધ ચિદાકાશનું પોતાનું સ્વરૂપ ને એવી છે. એટલે સમાધિથી હું એવું અનુભવું, એટલે એમાં કોઈ સૃષ્ટિકર્તાની સંકલ્પ કલ્પના એ પણ નથી, કોઈ બ્રહ્મ, અને પછી એની સૃષ્ટિ રચવાની ઈચ્છા એ વાતના એ વિદ્યાધરી એ પણ નથી, અને પછી એમની સૃષ્ટિ રચના આખો સંસાર સૃષ્ટિ સુધી પ્રલય આ પણ નથી. અને આખું જે અનંત સુધી ચિદાકાશ છે, ચૈતન્ય પરમ તત્વ, ચૈતન્ય પરબ્રહ્મ, બધું આખું એ સમજાય ને. એટલે દ્રષ્ટાંત છે. જે શીલા છે ને, શીલા ઘન હોય, શીલામાં બીજું કાંઈ ન હોય. એટલે એવી રીતે જે અનંત ચૈતન્ય પરબ્રહ્મ છે ને એ અખંડ એક ઘન છે, એમાં બીજું કાંઈ નથી. એટલે આ ખાલી એક આભાસ જ છે. જે રીતે જાગ્રત છે અને સ્વપ્નનો આભાસ નથી, શરૂઆતમાં જ વાત થઈ ગઈ. જાગ્રત જ છે ત્યાંય પણ, જ્યાં સ્વપ્નનો આભાસ છે ત્યાં જાગ્રત જ છે. એમાં જે બ્રહ્મ ઘન છે શીલા, તો ત્યાંય પણ એ બ્રહ્મ ઘન જ છે, અને એમાં આ જે આખું સંસાર સ્વપ્ન છે એ આભાસ જ છે. સંસાર સ્વપ્ન બધું સૃષ્ટિ કરતા એ બધું સંસાર સ્વપ્નમાં જ આવે. બ્રહ્મા, પછી એની સૃષ્ટિ રચવાની ઈચ્છા, પછી એની સૃષ્ટિની રચના, તો એ જે શીલા ઘન છે તો એમાં એ સ્વપ્ન જેવો આભાસ જ છે, એ કાંઈ નથી. અને એ બ્રહ્મ એટલે અખંડ બ્રહ્મ ઘન જ છે, ચૈતન્ય પરમ તત્વ છે, ચિદાકાશ જ છે, શુદ્ધ ચિદાકાશ. એટલે માણસ સાંભળે એટલે એનો અનુભવ થાય કે આ બધું સ્વપ્ન જેવું ને ધ્યાનવાના જળ જેવું ને મિથ્યાનું નાશું, આ બધું કાંઈ નથી. અને આ બધું જે અખંડ અવિનાશી એ પરબ્રહ્મ જ છે, ચૈતન્ય પરબ્રહ્મ છે, શુદ્ધ ચિદાકાશ છે. એમાં આ બધું જન્મ મરણ જેવું, સુખ દુઃખ જેવું નથી. આ બધું ઊંઘ ટૂણ તે આ બધું કાંઈ છે જ નહીં. આ બધો સંસાર આ બધું જ છે એ સ્વપ્ન જેવું છે, આકાશથી કૃતિ. અને આખું અનંત ચૈતન્ય પરબ્રહ્મ છે, અખંડ એક રસ ઘન. શીલાનું દ્રષ્ટાંત છે. શીલા જેવી ઘન હોય, એમાં બીજું કાંઈ ન હોય, પણ એમાં બધું ભાસતું હોય એ આભાસ માત્ર વિવર્ત, એટલે કાંઈ છે જ નહીં. અને આખું એ અખંડ ચૈતન્ય પરમ તત્વ પરબ્રહ્મ જ છે. ખ્યાલ આવે? ખબર પડે જ ને સીધું. હવે જે નવા હોય તેનું વચનાનું જ આપવું, બધાને પ્રસાદ આપી. એટલે જ્યાં આગળ વસિત હોય ત્યાં અખંડ ચૈતન્ય પરમ તત્વ પરબ્રહ્મ જ હોય, ત્યાં પછી બીજું વિવર્તથી આભાસ એ કાંઈ ન હોય. સંસાર કાંઈ ન હોય, બધું અખંડ ચૈતન્ય પરબ્રહ્મ જ છે જ. હા, એ મનોપ્રભુ એવા ને
બીજા કોઈ હોય તો જોઈ લેજો. એટલે આ જે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે એ જ અખંડ ચૈતન્ય પરબ્રહ્મ છે, પરમ ચૈતન્ય પરમ તત્વ છે. અને એમાં પછી આજે આભાસ છે આખો દિવસ છે કાંઈ નથી. એટલે આ પ્રકાશ છે એટલે તત્વ બધું એક થાય અખંડ તત્વના તત્વો બધી અખંડ તત્વના બ્રહ્મ પ્રકાશ અખંડ ચૈતન્ય પ્રકાશ અખંડ પૂર્ણ ચૈતન્ય પ્રકાશ. આના જેવું પ્રકાશ થાય કે આ બધું પ્રકાશ જ છે અને પ્રકાશ પોતાનો પ્રકાશ જ છે. પ્રકાશ પોતાનો કોઈ આભાસ નથી. તો આપણે પ્રકાશ રૂપ છે, આભાસ રૂપ નથી. આ બધું જગત છે પ્રકાશ રૂપ છે, આભાસ રૂપ નથી. એટલે આખો પ્રકાશ જેમાં આખો સૂર્યપ્રકાશ છે, પોતામાં આખો સૂર્યપ્રકાશ છે અને એમાં આખું જગત આમાં આભાસ છે. પણ સૂર્યપ્રકાશ પોતામાં સૂર્યપ્રકાશ છે, એમ પોતામાં જગત આભાસ નથી. ખાલી આભાસ નથી. પ્રકાશ પોતામાં પ્રકાશ જ છે, આખો પ્રકાશ આખું ચિદાકાશ છે, શુદ્ધ ચિદાકાશ છે. અને એમાં આપણું જગત આભાસ. અને આભાસ પ્રકાશમાં આભાસ કાંઈ નથી. આપણે આભાસના કાંઈ નથી. પ્રકાશ રૂપે બધું છે. આ બધું આખો આકાશ જેવો અનંત ચૈતન્ય પ્રકાશ, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ. આ બધું આભાસ આભાસ નથી. અને પ્રકાશ પ્રકાશ આભાસ સ્વપ્ન જેવો નથી. પ્રકાશ છે જાગૃત પ્રકાશ છે. બધાને આપી દઉં પ્રકાશ, બધાને આપે છે, જે આપે છે. કાંઈ પણ દેખાય તો એ પ્રકાશ છે, આભાસ નથી. આ બધું દેખાય પ્રકાશ છે અને પ્રકાશ જ આભાસ રૂપે પાસે પણ પ્રકાશ છે ને પ્રકાશમાં આભાસ ના ચાલે. આભાસ છે એ નાશવંત છે અને પ્રકાશ અવિનાશ. આખો પ્રકાશ આભાસમાં ભેદ છે, પ્રકાશમાં કોઈ ભેદ નથી. પ્રકાશ અખંડ છે. જ્યોતિ અનંત અખંડ અભેદ.